નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગીની પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણમાં સંયોજક વિશે ભણીશું. આગળ આપણે વિશેષણ, ક્રિયા વિશેષણ વિશે ભણી ગયા છીએ. આજે આપણે સંયોજક વિશે ભણીશું. તો સંયોજક કોને કહેવાય? તો સંયોજકનો સામાન્ય અર્થ શું થાય છે? જોડનાર. સંયોજક એટલે શું? જોડનાર, જોડવું. એની વ્યાખ્યા છે, બે કે બેથી વધારે વાક્યોને જોડનાર શબ્દોને સંયોજક કહે છે. બે અથવા બેથી વધારે વાક્યો આપ્યા હોય તો એને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દોને શું કહેવાય છે? સંયોજક કહેવાય છે. એટલે જોડનાર શબ્દ એ શું છે? સંયોજક છે. દાખલા તરીકે ઉદાહરણ મેં અહીં લખ્યું છે, રામ વનમાં જાય અને ભરતને ગાદી મળી. તો અહીં એક વાક્ય છે રામ વનમાં જાય, બીજું વાક્ય છે ભરતને ગાદી મળી. આ બંને વાક્યોને જોડવા માટે મેં અને શબ્દનો ઉપયોગ કર્યો છે. તો અને એ શું છે? તો સંયોજક છે. બીજું વાક્ય છે, તે મોડો ઉઠ્યો કારણ કે તે ખૂબ થાકી ગયો હતો. અહીં પહેલું વાક્ય છે તે મોડો ઉઠ્યો. એનું શા માટે મોડો ઉઠ્યો? તેના માટે મેં અહીં કારણ આપ્યું છે. કારણ કે શબ્દ અહીં એનો ઉપયોગ કર્યો છે. તે ખૂબ થાકી ગયો હતો એટલે મોડો ઉઠ્યો હતો. આ બંને વાક્યને જોડવા માટે મેં કારણ કે શબ્દનો અહીં ઉપયોગ કર્યો છે. એટલે કારણ કે એ શું છે? તમારું સંયોજક છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં બે કે બેથી વધારે પણ વાક્ય હોય અને એને જોડવા માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એને સંયોજક કહેવાય છે. અહીં આપણને સંયોજક આપ્યા છે, ત્યાર પછી એનો અર્થ સંબંધ શા માટે? બરાબર, આપણે એ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે પ્રકારો કહીએ ને એ રીતે એનો અર્થ સંબંધ દર્શાવ્યો છે, સંબંધ. ત્યાર પછી ઉદાહરણ આપ્યા છે. તો આપણે જોઈએ પહેલા સંયોજક આપણે અને ને આનો ઉપયોગ કરવો હોય તો એ શા માટે થશે? તો સમુચય અર્થ સંબંધ દર્શાવે છે. ઉદાહરણ છે, આંજણી મટતા સુધી કચુકો ત્યાં ચોંટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. તો આ બંને વાક્યને જોડવા માટે અહીં અને સંયોજક વપરાયું છે. બરાબર, એટલે અને શું છે? સંયોજક. બીજું ઉદાહરણ, તમારા પ્રતાપે અને તમારા બાપુની કૃપાથી આ તમારી જમીનમાં. બરાબર, અહીં વાક્ય અધૂરું છે પરંતુ અને સંયોજક વપરાયું છે. ત્યાર પછી આગળ છે ઉદાહરણ, આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. એટલે ને સંયોજકનો ઉપયોગ થયો છે. તેવી જ રીતે છે, એરે ઉછીના ફૂટી જશે ને ઉડી જશે પડછાયા. ને સંયોજક છે. તમારે આવવું છે કે રોકાવું છે? તમારે આવવું છે કે રોકાવું છે? કે સમુચય સંયોજકનો ઉપયોગ થયો છે. ખ્યાલ આવ્યો? આગળ સંયોજક છે કે અથવા કાં તો. કે એનો અહીં આપણે કેવી રીતે ઉપયોગ થયો છે જોયું છે, વિકલ્પ આપ્યો છે એટલે એ તમારું કે જે છે બરાબર એ વિકલ્પવાચકમાં આવશે. આ 3 ઉદાહરણો એટલે વિકલ્પ દર્શાવવા માટે કે અથવા કાં તો સંયોજકનો ઉપયોગ થાય છે.
એટલે છે તમારે આવવું છે કે રોકાવું છે, વિકલ્પ આપ્યો. આવવાનું છે તમારે અમારી સાથે કે પછી અહીં રોકાવાનું છે, વિકલ્પ દર્શાવ્યું. બરાબર, એટલે વિકલ્પવાચક આવશે. બીજું ઉદાહરણ, તમે કાં તો જૂનાગઢ પહોંચો અથવા સાસણ. કાં તો અથવા સંયોજક છે. આગળ છે તદ્દન સાદું છતાંય સગવડવાળું ઘર હતું. અહીંયા વિરોધવાચકમાં આવશે તમારું ઉદાહરણ. તદ્દન સાદું છતાં પણ કેવું હતું ઘર? સગવડવાળું હતું. એટલે છતાંય સંયોજક છે. આ રીતે આગળ સંયોજક છે છતાં પણ, ઉલટું પરંતુ. જો છતાં પણ બંને અલગ છે અને અહીં છતાં પણ બંને સાથે છે. ઉલટું પરંતુ. વિરોધવાચક, વિરોધ દર્શાવવો હોય તો આવા સંયોજકનો ઉપયોગ થાય છે. ઉદાહરણ છે 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. એટલે અહીં અંડરલાઈન કરી જ છે. બરાબર, એટલે પણ સંયોજક છે. આગળ છે મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો ન હતો. છતાં સંયોજક છે. અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અળવું તો લાગે, પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો. પણ સંયોજક છે. આગળ છે સંકોચ તો ન હતો, પરંતુ પ્રાર્થના આવડતી જ નહોતી. પછી બોલે તે શી રીતે? પરંતુ સંયોજક છે. આગળ એટલે, અર્થાત, માટે, તેથી, એટલે સંયોજકો છે. પર્યાયવાચક, કાર્ય, કારણ, પરિમાણવાચક દર્શાવવા માટે આટલા સંયોજકનો ઉપયોગ થાય છે. જોઈએ, છકડો એટલે ગીલો અને ગીલો એટલે છકડો. એટલે છકડો એટલે ગીલો અને ગીલો એટલે છકડો. બરાબર, અર્થ તો એક જ થવાનો. એટલે પર્યાયવાચક, કાર્યકારણ, પરિણામવાચક દર્શાવવા માટે આવા સંયોજકનો ઉપયોગ થાય છે. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી. એટલે મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. સહવજનું મરણ થયું છે એટલે ગામ આખાએ શોક પાડ્યો છે. એટલે અહીં એટલે સંયોજક છે. અહીં પણ એટલે સંયોજક છે. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. કે સંયોજક છે. અહીંયા આગળ આવી એના પછી છે કે સંયોજક. બરાબર, પૂરક વિગત દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે. આ ઉદાહરણ આવી જ ગયું. આમાં ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. તો તમને વાક્ય આપ્યું હોય અને એમાંથી સંયોજક કયું છે તો તમારે ફક્ત આન્સર લખવાનો. દાખલા તરીકે આપ્યું હોય કે ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. સંયોજક ઓળખાવો તો તમારે ફક્ત આન્સરમાં લખવાનું કે. ખ્યાલ આવ્યો? આવી રીતે કોઈ પણ આપ્યું હોય અને સંયોજક ઓળખાવો તો તમારે ઓળખાવાનું. અને કોઈ વાક્ય આપ્યું હોય અને સંયોજકથી જોડો તો તમારે સંયોજકનો ઉપયોગ કરવાનો. આગળ પણ છે કે એનો ઉપયોગ અવતરણવાચક અર્થ સંબંધ દર્શાવવા માટે પણ થાય છે. મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. બરાબર, એટલે આ રીતે કેનો ઉપયોગ થાય છે. અવતરણવાચક શબ્દ હોય કે મોહને કહ્યું કે, પછી અવતરણમાં વાક્ય હોય. બરાબર, લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે. કહ્યું કે કેનો ઉપયોગ થાય છે. એટલે અહીં અવતરણ આપણને આપ્યું નથી. બરાબર, એટલે આપણે અવતરણવાળા વાક્ય હોય તો એ પહેલાં પણ કેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જેમ કે સંયોજક દ્રષ્ટાંતવાચક દર્શાવવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે. જેમ કે સમયપત્રક. જેમ કે દ્રષ્ટાંત આપ્યું છે
કેટલીક ઉપયોગી નીવડે, પણ એના માટે દ્રષ્ટાંત કયું છે તો સમયપત્ર. ત્યાર પછી ફરીથી છે કારણ કે સંયોજકનો ઉપયોગ કારણવાચક દર્શાવવા માટે થાય છે. સાહવજ વંડી ઠેકી ગયો કારણ કે રાત્યના અંધારામાં બીજી બાજુ તળ નથી એને નો દેખાણું. એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે કારણ દર્શાવ્યું તમે ગાંધીજી જેવા લાગો છો. શરૂઆતમાં તમને ઉદાહરણ આપ્યું, તે મોડો ઉઠ્યો એનું કારણ કે તે ખૂબ થાકી ગયો હતો. તેવી રીતે અહીં કારણ દર્શાવવા માટે કારણ કે સંયોજકનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જો તો શરત દર્શાવી હોય, બરાબર, તો જો તો સંયોજકનો ઉપયોગ થાય છે. જો બદામ હોય તો થોડી નાખો. જો તમે જવ આડો ઘસીને લગાવશો તો આંજણી તરત મટી જશે. જો અને તોનો ઉપયોગ થયો છે. ત્યાર પછી જ્યારે ત્યારે શરતી સમય દર્શાવવા માટે જ્યારે ત્યારે સંયોજકનો ઉપયોગ થાય છે. હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. ત્યાર પછી આપણે જોઈએ બીજું ઉદાહરણ. જ્યારે 10 વાગ્યે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. જ્યારે ત્યારે પછી છે હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને. જ્યારે અને ત્યારે સંયોજકનો ઉપયોગ થયો છે. ત્યાર પછી એવી જ રીતે જ્યાં ત્યાં શરતી સ્થાન દર્શાવવા માટે, અહીં સમય દર્શાવવા માટે, અહીં સ્થાન દર્શાવવા માટે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં શું સદાકાળ ગુજરાત જોવા મળે છે. જ્યાં મેરેથોન જાહેર થાય ત્યાં તે હાજર હોય જ, જ્યાં ત્યાં. ત્યાર પછી એવી જ રીતે જેનું તેનું શરતી વિશેષણ દર્શાવવા માટે જેનું તેનું સંયોજકનો ઉપયોગ થાય છે. જેની ઉષા હશે ફેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત, બરાબર, આવા સંયોજકનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ છે ઉદાહરણો આપણને આપ્યા છે. જો તમે ઉપરના વાક્ય જોયા, તમે એ પણ જોયું હશે કે કોઈ એક વાક્યમાં એકથી વધુ સંયોજકો આવી શકે છે. જેમ કે એક કરતાં વધારે પણ સંયોજકો આવે છે. આંજણી મટ્ટા સુધી કચુકો ત્યાં ચોંટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. અને એટલે સંયોજકનો ઉપયોગ થયો છે, એટલે એક કરતાં વધારે સંયોજકનો પણ ઉપયોગ થાય છે. મારી ગાગર ઉતારો તો હું જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. અહીં તો અને કે સંયોજકનો ઉપયોગ થયો છે, એટલે એક કરતાં વધારે સંયોજકનો પણ ઉપયોગ થાય છે. અહીં અને એટલે. હવે તમને વાક્યો આપ્યા હોય અને સંયોજકથી જોડો એવી રીતે પણ તમને આપ્યું હોય. દાખલા તરીકે છે અહીં ઉદાહરણો. સાડી ખરેખર શોભે છે, પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે. આ વાક્યોને સંયોજક દ્વારા તમારે જોડવાનું છે. તો કઈ રીતે થશે? તો સાડી ખરેખર શોભે છે અને અહીં અને શબ્દ આવશે અને પરદેશમાં સાડીની પ્રતિષ્ઠા છે. એટલે અને સંયોજકથી વાક્ય ફરીથી જોડીને લખવાનું. જો તમને વાક્ય આપ્યું હોય અને એમાંથી સંયોજક ઓળખો તો તમારે ફક્ત સંયોજક લખવાનું છે, બરાબર. અને આ રીતે વાક્ય આપ્યું હોય અને સંયોજકથી જોડો તો તમારે સંયોજક ઉમેરવાનું છે. બીજું ઉદાહરણ. લે આ મને ગમ્યું તે મારું, જો આ તને ગમે તો તારું. તો આ વાક્યને પણ સંયોજકથી જોડવાનું છે. તો કયું આવશે? તો આપણે જોઈએ. લે આ મને ગમ્યું તે મારું, પણ અહીં મારું પછી અલ્પવિરામ આવશે અને પણ શબ્દ ઉમેરવો પડશે. પણ જો આ તને ગમે તો તારું. ત્રીજું ઉદાહરણ. હું મુય ભલે અભણ રહી, પૂર્ણવિરામ, હું અયપ્પાને ભણાવીશ. તો આપણે સંયોજક દ્વારા આ વાક્યને પણ જોડીએ
તો આ શું આવશે? હું મોય ભલે અભણ રહી, પૂર્ણ વિરામ નીકળી જશે અને આવશે પણ હું અયપ્પાને ભણાવીશ. સિન્થિયા કહે મારે બીજી એક મીટિંગ છે. તો આપણે અવતરણ વાચક અર્થ સંબંધમાં જોયું કે સંયોજકનો ઉપયોગ થાય છે. અહીં અવતરણ ચિહ્ન છે. તો સિન્થિયા કહે કે પૂર્ણ વિરામ નીકળી જશે અને કે આવશે અહીં કે પછી સરખું ચિહ્નનું અવતરણ ચિહ્નમાં જ લખવાનું મારે બીજી એક મીટિંગ છે. 5મું ઉદાહરણ, દરેકને ભાઈ સમજીએ, કોઈનો ભાર ન લાગે. તો અહીં આપણે જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે, એટલે જો તો. બરાબર, આ શરત અર્થ સંબંધ દર્શાવતું સંયોજક છે, જો અને તો. તો જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે. આ રીતે આપણે એને સંયોજકથી જોડી શકીએ. બરાબર છે. તો એક્ઝામમાં તમને 2 રીતે પૂછી શકાય. વાક્ય આપ્યું હોય તો એમાંથી સંયોજક ઓળખાવો, તો તમારે ફક્ત સંયોજક ઓળખવાનું રહેશે. કેવી રીતે? દાખલા તરીકે આપ્યું હોય કે જો બદામ હોય તો થોડી નાખું. આ વાક્યમાંથી સંયોજક ઓળખાવો. તો ફક્ત તમારે આન્સર લખવાનો સંયોજક જો તો. બરાબર, આ રીતે લખવાનું સંયોજક જો તો. અને આ રીતે વાક્ય આપ્યું હોય કે દાખલા તરીકે આપ્યું હોય સિન્થિયા કહે મારે બીજી એક મીટિંગ છે. આ વાક્યને સંયોજકથી જોડો. તો તમારે કેવી રીતે લખવાનું? સિન્થિયા કહે કે પૂર્ણ વિરામ નીકળી જશે અને પછી ફરીથી અવતરણ ચિહ્નમાં જ આવશે કે સિન્થિયા કહે કે અવતરણ ચિહ્નમાં મારે બીજી એક મીટિંગ છે, પૂર્ણ વિરામ અને ઇન્વર્ટેડ પૂરું. તેવી જ રીતે આવી રીતે બીજું વાક્ય આપ્યું હોય કે દરેકને ભાઈ સમજીએ, કોઈનો ભાર ન લાગે. તો આપણે એને લખી શકીએ કે જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનો ભાર ન લાગે. આ રીતે ફરીથી આપણે વાક્ય લખવાનું છે. તો અહીં આપણું સંયોજક જે ટોપિક છે પૂર્ણ થાય છે. અને આની તમને જે PDF મોકલવામાં આવશે તો દરેક વિદ્યાર્થીએ ગ્રામરની નોટબુકમાં એ PDF લખવાની છે. થેન્ક યુ.